विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 14 द ट्रोजन हॉर्स पार्ट 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। આપણે પાર્ટ 1 ની અંદર લાસ્ટ સેન્ટેન્સ જે જોઈ લે તે પ્રમાણે કે somehow Gupta felt that he had seen it before when where his memory did not answer. Gupta finished out his photographic equipment. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરેલો। એમાં કે છે કોઈ કેમ કે છે કારણસર એમ કે છે ગુપ્તાને એમ લાગ્યું કે પોતે તેને એમ કે છે કે આ પહેલા કે શું જોયું હતું, પરંતુ ક્યાં ક્યારે તેને કઈ યાદ સ્મૃતિમાં એમ કે જે જવાબો આપ્યા નહીં। ગુપ્તા એમ કે પોતાની જે તસવીરો પાડવાની સાધન સામગ્રી એમ કે બહાર પાડી ત્યાં સુધી આપણે જોયેલું વિદ્યાર્થી મિત્રો। હવે પાર્ટ 2 માં વોટ આર સ્ટ્રેન્જ કોઇન્સિડન્સ કહેવાય કે વિચિત્ર એમ કે યોગાનુયોગ કહેવાય। ડોક્ટર સિંહ exclaimed, examining the pictures. ડોક્ટર સિંહ એમ કહે છે કે ચિત્રોને એમ કહે છે કે કાળજીપૂર્વક તપાસતા આશ્ચર્ય કર્યું। he asked, તેમણે પૂછ્યું, can you identify the spacecraft? તમે એમ કહે છે કે આ અવકાશ યાનને ઓળખો છો? but no member answered, પરંતુ કોઈ પણ સભ્યએ જવાબ આપ્યો નહીં। he continued, તેને સતત ચાલુ રાખ્યો, the spacecraft was made here on our earth. આ અવકાશયાનનું એમ કે નિર્માણ અહીં એમ કે પૃથ્વી પર એમ કે કરવામાં આવ્યું હતું। it is called Pioneer 10 અને એમ કે તેને Pioneer 10 તરીકે એમ કે ઓળખવામાં આવે છે। it was dispatched from the earth in 1972. તેને એમ કે પૃથ્વી પર એમ કે 1972 માં એમ કે મોકલવામાં આવ્યું હતું। Pioneer 10 was sent by our ancestors with information about the earth and its inhabitants on a plate. કહે છે કે આપણા પૂર્વજો એમ કહે છે કે પૃથ્વી અને તેના રહેવાસીઓ વિશે એમ કહે છે કે એક ધાતુની એમ કહે છે કે પટ્ટી પર લખેલી માહિતી પાયોનિયર 10 માં સુરક્ષિત રીતે એમ કહે છે કે મોકલી આપી હતી। The aim was that the people of outer planet will get it and get our information or communicate with us. અને કહે છે કે હેતુ એ તે હતો કેમ કે બાહ્ય ગ્રહના માણસો તે કહે છે કે તેની માહિતી પ્રાપ્ત કરશે અને એમ કે આપણી સાથે કહે છે કે સંદેશા વ્યવહાર પણ એમ કહે છે કે તેઓ કરશે। he paused before saying it is back because it was intercepted and sent back. આગળ બોલતા પહેલા એમ કહે છે કે તે થોભી ગયા, તે પાછું આવી ગયું છે કારણ કે તેને અદ્વૈતથી એમ કહે છે કે આંતરીને એમ કહે છે કે પાછું મોકલી દેવામાં આવ્યો છે। the creatures who found it decoded all information and have sent it back to us as proof of their friendship. X-ray pictures show nothing dangerous inside. હવે કે જે માણસોએ તેને એમ કહે છે કે જે માણસોને એમ કહે છે કે તે મળી આવ્યું તેમને એમ કહે છે કે સાંકેતિક ભાષા દ્વારા ઉકેલીને એમ કહે છે બધી માહિતી મેળવી લીધી અને કે પોતાની જે મિત્રતાના
પુરાવા રૂપે તેને એમ કહે છે કે પાછું મોકલી આપ્યું. એક્સરેની જે એક્સરે હતો તો એક્સરે જેમ કે લીધેલા જે ચિત્રો જે છે એ અંદર જઈ જોખમી એમ કહે છે કે દર્શાવતા નથી અથવા તો બતાવતા નથી. ડોક્ટર સિંહ woke up after 4 hours sleep. 4 કલાકની એમ કહે છે કે નિંદ્રાધીન થયા પછી એમ કે ડોક્ટર સિંહ એમ કહે છે કે જાગ્યા. On his way to his office, his 10-year-old son asked him, "Daddy, what is a Trojan horse?" તેઓ એમ કે પોતાની જે કાર્યાલય જે છે એ કાર્યાલય એમ કે જઈ રહ્યા હતા ત્યારે તેમને એમ કહે છે કે 10 વર્ષના છોકરાએ તેમને એમ કે પૂછ્યું, ડેડી એટલે ડેડી હતો તો પિતાજી એમ કહે છે કે ટ્રોજન ઘોડો એટલે એમ કહે છે કે શું? It is a long story, Sony. એટલે કે આ એમ કહે છે કે વાર્તા એમ કહે છે કે લાંબી છે. SONNY એટલે કે અહીંયા સોની અર્થમાં લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. નામ The city of Troy was attacked by the Greek army. એટલે કે દુશ્મન એમ કહે છે કે ગ્રીક લશ્કર એમ કહે છે કે ટ્રોય શહેર એમ કહે છે કે હુમલો કર્યો હતો અથવા તો ઘેરો ગાળ્યો હતો એમ કહે છે. The Greeks could not enter the city, so they played a trick. અને કે ગ્રીક માણસો જે છે એ શહેરમાં કે પ્રવેશ કરવામાં કે સફળ થયા નહીં, તેથી તેમણે એમ કહે છે કે આ એક યુક્તિ કરી એમ છે. They left the effigy of a horse outside the gates. અને એમ કહે છે કે તેઓ એમ કહે છે કે દરવાજાની બહાર લાકડાના ઘોડાની અંદર એમ કહે છે કે એક પ્રતિકૃતિ એમ કહે છે કે મૂકીને એમ કહે છે કે ચાલી ગયા. હોર્સનો જેન્ડર મેલ, આઉટસાઇડ ઓપોઝિટ ઇનસાઇડ. The Trojan took the horse in. That is how the Greeks got in and Troy fell. હવે કહે છે કે ટ્રોજન એમ કહે છે કે ઘોડાને એમ કહે છે કે અંદર લીધો અને આ રીતે એમ કહે છે કે ગ્રીક માણસો શહેરમાં કે પ્રવેશ્યા અને જે ટ્રોયનું જે છે એ ટ્રોયને એમ કહે છે તે વખતે એમ કહે છે પતન થયું. The disturbing thought came to Dr. Singh. He rushed to the office. Dr. Singh ને એમ કહે છે ખળબળાટ મૂકી ત્યાં એમ કહે છે કે વિચાર આવવા લાગ્યા. તેમ ઝડપથી એમ કહે છે કે કાર્યાલય એમ કહે છે કે ગયા. The representatives had already gathered for another emergency meeting. અને ડોક્ટર સિંહ એમ કહે છે કે અંદર પ્રવેશ્યા ત્યારે એમ કહે છે કે તરતની જેમ કહે છે કે બીજી સભા જે છે એટલે કે મીટિંગ માટે એમ કહે છે કે બધા પ્રતિનિધિઓ ત્યાં એમ કહે છે કે એકઠા થયા હતા. The chairman congratulated Dr. Singh. Thank you, Mr. Singh. એટલે કે અધ્યક્ષ એમ કે ડોક્ટર સિંહને અભિનંદન કર્યા અને આભાર એમ કરી તમારો શ્રીમાન સિંહ. We will get Pioneer 10 intact, otherwise we would have destroyed it. કહે છે કે આપણને એમ કહે છે કે પાયોનિયર 10 જેવું હતું એવું એમ કહે છે કે પાછું મળી જશે, નહીતર એમ કે આપણો જે નાશ જે છે એમ કે થઈ ચૂક્યો હતો. ડોક્ટર સિંહે કહ્યું, સર સાહેબ, I am grateful that you listened to me earlier. અને આપે એમ કહે છે કે અગાઉ મારી વાત સાંભળી તે માટે હું તમારો ખૂબ જ આભારી છું. Now again I request you to listen to me attentively. હું એમ કહે છે કે ફરી વાર એમ કહે છે કે તમને વિનંતી કરું છું કે તમે એમ કે ધ્યાનથી એમ કે મારી વાત સાંભળો. સર, before we get it back, new tests are needed and I have taken the liberty of dispatching
taken from SS6 on a new mission. એટલે કે સાહેબ એમ કહે છે કે આપણે તે પાછું પ્રાપ્ત કરીને તે પહેલા એમ કહે છે કે ચકાસણી એમ કહે છે કે કરવી જરૂરી છે અને મેં જે એમ કે SS6 માંથી ટેકનોને એમ કહે છે કે એક નવી એમ કે કામગીરી બજાવવામાં મોકલી આપવાની એમ કહે છે કે છૂટ પણ લીધી છે. He is going to use electron beams for taking pictures. અને એમ કે ચલચિત્રો જે મેળવવા માટે કે ચિત્ર મેળવવા માટે એમ કે છે તેમ કે ઇલેક્ટ્રોન કિરણોનો પણ એમ કે ઉપયોગ કરશે. બટ વોટ વિલ વી લર્ન બાય ધીસ મેથડ, પરંતુ કે આ પદ્ધતિથી આપણે એમ કે છે કે શું જાણી શકીશું? We have already used electromagnetic waves which are more sensitive, objected one representative. પરંતુ એમ કહે છે કે આ પદ્ધતિથી એમ કહે છે કે આપણે શું જાણી શકીશું એવો પ્રશ્ન કર્યા પછી કે છે આ પહેલા આપણે વધારે એમ કે સંવેદનશીલ વીજ ચુંબકીય તરંગોનો ઉપયોગ કર્યો છે અને એક પ્રતિનિધિ એમ કહે છે કે તેનો વિરોધ પણ બતાવ્યો. With our new test, we will soon know whether the spacecraft is Pioneer 10 or a Trojan horse. આપણે એમ કીધું કે નવી કસોટીઓમાંથી એમ કે છે આપણને ટૂંક સમયમાં જ એમ કે ખબર પડશે એમ કે અવકાશયાન પાયોનિયર 10 છે કે ટ્રોજન ઘોડો. એવરીવન લુક્ડ પઝલ, દરેક એમ કે મૂંઝવણમાં પડ્યા. ડોક્ટર સિંહ સ્માઇલ બટ ડીડ નોટ સે એનીથિંગ. ડોક્ટર સ્મિથે કે હાસ્ય કર્યું અને તેમણે કંઈ પણ કહ્યું નહીં. પઝલ સિમિલર વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ. એટ ધ ટાઈમ ધ ફોન બિફોર ધ ચેરમેન બસ, તે સમયે કે પ્રમુખની સામે એમ કે ફોનની ઘંટડી એમ કે છે કે વાગી. ઇટ વોઝ ફ્રોમ ટેકેનિયો, અને તે એમ કે છે કે ટેકેનોથી એમ કે હતી. ટેકેનોસ મેસેજ વોઝ ધેટ ધ પિક્ચર્સ ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વેર બ્લેન્ક. અને એમ કે ટેકનોની સાથે સંદેશો હતો કે ઇલેક્ટ્રોન કિરણો વડે એમ કે લેવાયેલા ચિત્રો સંપૂર્ણપણે એમ કે કોરા જ આવે છે. Everybody looked at Dr. Singh. દરેક એમ કહે છે કે ડોક્ટર સિંહ તરફ એમ કે જુએ છે. Now Dr. Singh ડોક્ટર સિંહ કહ્યું, ફ્રેન્ડ્સ મિત્રો, it is what I doubt. એમ કે સી શંકા છે એમ કે છે this is not the Pioneer 10. તે Pioneer 10 નથી એમ કે છે but it is its replica made a antimatter. એટલે કે તે એમ કહે છે કે અવકાશયાન પાયોનિયર 10 નથી પરંતુ એમ કહે છે કે પ્રતિપદાર્થ એટલે કે એન્ટીમીટરમાંથી બનાવવામાં આવેલી એક પ્રતિકૃતિ છે. ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેટર એન્ડ એન્ટીમીટર લુક અલાઇક, સો વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ થ્રી. એટલે કે છે કે આ બંને એમ કહે છે કે વિચુંબકીય તરંગો એટલે કે પદાર્થ અને પ્રતિપદાર્થ સરખા જ દેખાવામાં આવે છે, તેથી આપણે યુક્તિ સમજી શક્યા નહીં. When this antimatter would have come into contact with our surrounding matter, made nuclear holocaust. So my advice is destroy it as early as possible. અને કહે છે કે આસપાસના બીજા પદાર્થના એમ કહે છે કે સંપર્કમાં આવવાથી અવકાશયાન કે પ્રતિપદાર્થ સદંતર નાશ પામત અને તેનાથી ઉદ્ભવેલી શક્તિ માનવ સર્જિત કોઈ પણ પરમાણુ શક્તિથી થતા ભીષણ સંહાર કરતા પણ ક્યાંક વધી જાય. તેથી મારી એમ કે સલાહ છે તેને કે જલ્દીથી નાશ કરી નાખો. ધ ટ્રોજન હોર્સ વોઝ પુશ્ડ ફર્ધર અવે ફ્રોમ ધ અર્થ એન્ડ ડિસ્ટ્રોયડ. અને આમ કે ટ્રોજન ઘોડાની પૃથ્વીની વધુ દૂર ધકેલવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવ્યો. ધ જાયન્ટિક એક્સપ્લોઝન વોઝ વિઝિબલ ફ્રોમ ધ અર્થ. પૃથ્વી પરથી તેનો કે રાક્ષસી વિસ્ફોટ દેખાયો. ધ ચેરમેન થેન્ક્ડ ડોક્ટર સિંહ for saving mankind, but Dr. Singh was thinking whether mankind was saved or it was for temporary. અને પૃથ્વી પરથી તેનો કે રાક્ષસ વિસ્ફોટ થયો તે જોવા મળ્યો. માનવ જાતને બચાવી લેવા માટે અધ્યક્ષે ડોક્ટર સિંહનો આભાર માન્યો, પરંતુ ડોક્ટર સિંહ વિચારતા હતા કે શું માનવ જાતિ બચી ગઈ કે તે થોડા સમય પૂરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, રીડ 14 ધ ટ્રોજન હોર્સ. અહીંયા પાઠના કોમ્પ્રેહેન્શનના પ્રશ્ન જવાબ છે. First is what is the Trojan horse? According to you, the Trojan horse is a trick that the Greeks used to get into Troy.
they left the effigy of a horse outside the gates of Troy. The Trojans took the horse in. That is how the Greeks got in and Troy fell. Second છે find out the words from the passage which mean A. urgent, B. thankfully. The words are A નો આન્સર થશે emergency, B નો આન્સર થશે gratefully. વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા બીજા પ્રશ્નો પણ આપણે જો જોવા જઈએ તો આવી શકે. તો તમારે તમારી નોટબુકની અંદર કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમે લખી દેજો. વિદ્યાર્થી મિત્રો એવી રીતે તમે તમારી નોટબુકની અંદર જે સમરી રાઇટિંગ જે છે એ તમારી જાતે બનાવી તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. તો અહીંયા આપણે રીડ 14 પૂર્ણ કરવામાં આવે છે અને આ રીતે કોમ્પ્રિહેન્શન પ્રશ્નોના જવાબ અવશ્ય લખી લેજો. 3